હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી હિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય મજામાં? તો જો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. તો આ છે જુનાગઢનો ડુંગરો. જો આમ અહીંયા દૂરબીન છે, અહીંથી જુનાગઢનો ડુંગરો આખો દેખાય એમ કે. આપણે તો જોયું ને અને જોવું ને કારણ કે ડુંગરો ચડવાનો હોય તો આપણે કઈ જોવાય નહીં. જો આમ આ છે મંદિર મહાદેવનું. દિવસે જતા એટલે આપણે ડુંગરો ચડવાની ફેર નહોતી, તરત આપણે ત્યાંથી નીકળી જવાનું છે દર્શન કરીને. તો જો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ. તો પહેલાં ખબર નહોતી વિડીયો ઉતારવા દે કે નથી ઉતારવા દેતા એમ, પછી તો બધા ઉતારતા થાય એટલે આપણે વિડીયો શૂટ કરી લીધો એક. જો આમ તડકો એવો છે, ગરમી એટલી થાય છે, પગમાં એટલું લાગે છે. તો અહીંયા જો ઓલા પથ્થરના પાથરી દીધા હતા ભીના, પછી પાણી નાખી દીધું હતું ઉપર એટલે યાત્રાળુઓને તડકો ન લાગે, પગમાં ગરમી ન થાય બહુ. તો આ છે મંદિર ભોળાનાથનું. જો તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને દર્શન કરાવીશ ભોળાનાથના. જો આપણે હવે જઈએ છીએ ઓલો કુંડ કહેવાય કે ત્યાં કંઈક કુંડ છે મંદિરની બાજુમાં જ છે. તો તમે કોઈ જુનાગઢ જે હોય તો કોમેન્ટ કરજો. આપણે તો પહેલી વાર જતા ગિરનાર, તો એ ગિરનાર ચડવાનો મોકો તો નહીં મળે કારણ કે ઉતાવળ હતી એટલે આપણે દર્શન કરીને નીકળી જવાનું હતું. આ છે પીપળો. પીપળો કહેવાય કે બિલ્લી પત્રકાર, પીપળો ને કહેવાય, સોરી ખબર ન હોય ભાઈ આમાં. જો અહીંયા બધા કહે છે કિંજલ દવે કે કોણ, કીર્તિ પટેલ, ઈ નાવા જથી. હા ભાઈ સિક્કા નાખ્યા, આપણે એક સિક્કો નાખ્યો હતો. જો અત્યારે નાવાનું મન થઈ ગયું હતું પણ તડકો એટલે આમ પગ બહુ તપતા થાય એટલે કેમ જવું અંદર. જો સિક્કો નાખી દીધો આપણે, હેઠ વચ્ચે વચ નાખ્યો, તળિયે પોગી ગયો છે હવે તો. સરસ મજાની જગ્યા છે ભાઈ, અહીંયા અવશ્ય મુલાકાત કરજો એકવાર. ચોમાસામાં જે થોડીક મજા આવે વૈદ, ઉનાળાની ન બહુ મજા આવે કારણ કે ઉનાળામાં તો ભાઈ થાકી જઈ હાવ, હું થાકી જતો હાવ. જો હાલવાની ફેર નહોતી આપણે, તો એ બધા કહેતા હતા એટલે આપણે એની હારવારી ગયા. એ કે એટલે સુધી આવ્યા છે તો અહીંયા એટલે સુધી આવવામાં શું વાંધો. તો ભગવાન છે, આ બધા ભગવાન બેઠા છે, દર્શન કરી લેજો. તો શિવલિંગ, ગણપતિ દાદાની મૂર્તિ છે. ભોળાનાથ હોય એટલે એ તો હોય જ ને ભાઈ. ભોળાનાથનો છોકરો કહેતો એ. તો સરસ મજાનો લુક છે, ફોટા પાડવા એવો હોય તે બધા ફોટા પાડતા હોય. જો અહીંયા બધા મસ્તીનો ફોટો છે ભોળાનાથનો, અત્યારે તો કોઈ નતું પાડતું. ચોમાસું હોય ને આમ સાંઈ હોય ને તો તમારે ફોટો પાડવાની જગ્યાએ ન હોય. પછી આપણે પગી ગયા પેલા જુનાગઢના બાપુ હતા, સમાધિ છે બાપુની ત્યાં. તો આ છે બાપુની સમાધિ, અહીંયા સમાધિ લીધી હતી બાપુએ. શિવરાત્રીમાં તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય એમ કે છે. આપણે તો નહીં હોય શિવરાત્રીમાં, કારણ કે શિવરાત્રીમાં અહીંયા ન હોય ભાઈ, ફૂલ ટ્રાફિક હોય. જો અહીંયા વડલાની નીચે ઘડી આરામ કરી લીધો છે, બેઠા એટલે આરામ નથી કર્યો, બેઠા એમ સાંયો હતો એટલે. અહીંયા બાજુમાં પ્રસાદી ચાલુ હતું, આપણને કઈ ભૂખ લાગી નહોતી એટલે આપણે પ્રસાદી રંધાઈ ગયા. તો હવે આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળી બીજા